પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના શાળા સામે દુષ્કર્મની ફરિયાદ કામરેજ પોલીસ ન નોંધતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના શાળા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે, ત્યારે પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના શાળા સામે દુષ્કર્મની ફરિયાદ કામરેજ પોલીસ નોંધતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વજુ કાત્રોડિયા નામના ઈસમ દ્વારા વિધવા મહિલાને લગ્નની લાલચ આપી ફસાવવામાં આવી હતી, ત્યારે વિધવા પાનનો ગલ્લો ચલાવતા હતા અને આ વજુ કાત્રોડિયા નવેમ્બર 2023 થી તેમના ગલ્લા પર માવા લેવા જતા હતા। ત્યારબાદ વજુ કાત્રોડિયાએ મારી પત્નીનું મોત થયું છે તેવું કહીને મહિલાને લગ્નની લાલચ આપી હતી। 1 વર્ષ પહેલા વજુ કાત્રોડિયાએ ફાર્મ હાઉસ પર પણ લઈ ગયો હતો। ગાયપગલા સામે વજુએ તેના મિત્ર કિશોરના ફાર્મ હાઉસમાં મહિલા સાથે દારૂ પીને દુષ્કર્મ આચર્યું હતું। અગાઉ મહિલાએ પોલીસ ફરિયાદની વાત કરતા વજુ કાત્રોડિયા પાસોદરા વિસ્તારના સૌરાષ્ટ્ર ટાઉનશીપના ફ્લેટમાં મહિલાને રહેવા જણાવવામાં આવ્યું હતું। ત્યારબાદ અવારનવાર વજુ કાત્રોડિયા અલગ અલગ જગ્યા પર લઈ જઈ મહિલા સાથે દુષ્કર્મ આચરતો હતો। મહિલાએ લગ્નની વાત કરતા તેને કાપોદરા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ, વિજય સવાણી અને મહિલા વિરોધ ફરિયાદ પણ નોંધાવી હતી। તો બીજી તરફ મહિલાએ આ બાબતે વજુ કાત્રોડિયા વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી આપી હતી। કામરેજ પોલીસે કાર્યવાહી કરવાને બદલે સમાધાન કરવા માટે મહિલાને પ્રેશર કર્યું હતું। મહિલાએ મીડિયા સમક્ષ આવી તેને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી। હાલો વિમલ, તું મને કેસ કરવા આવા ભેગી આવવાનું કહેતો તો, અને અત્યારે મારી ઉપર કેસ કર્યો। મારું નામે લખાયું છે એમાં। ભેગા થઈને કર્યું છે એમ? તું કે ને, હાલ તું કે ને, મારી વાત સાંભળ, તું કે ને એના હમ ખાઈને કહું કે હું ઈ કોઈ હારે મળેલી નહોતી। હાલ તું કે એના હમ ખાઈને કહું। કોણ કે દિવસ આપડી જયારે વાત થઈ તાર પપ્પાએ ઓળખવા, મારી વાત સાંભળ, હા તી પછી હું ગઈ ને, તાર પપ્પા હારે વાત થઈ, તાર પપ્પાએ મને ઓળખવાની ના પાડી, તી પછી હું એની પાસે ગઈ, તો આપણે કેસ કરવાની વાત એને આગલે દીની હતી અને હું એગ્રી હતી તમારા બધા યારે। તમે એમ કીધું કે એમ નહીં, તમે બધા એમ કીધું કીર્તિ પટેલ ઉપર કેસ કરવા જવું છે। મેં આ પાડી હતી કે ના પાડી હતી? મેં આ પાડી હતી કે ના પાડી હતી? કેમ ના પાડી હતી? મેં શું કીધું તું? મેં હા તો તે એમ કીધું કે પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન લખાવી, તો મેં શું કીધું તું? શું કીધું તું? મેં એમ કીધું તું હું કેસ કર, હા તો મેં એમ કીધું તું હું કેસ કરવા આવવા માટે તૈયાર છું। હું તૈયાર જ હતી વિમલ, મને કોઈનો સિંગલ ફોન આવ્યો ઈ કે હા હા તો હું તો તમારા બધાની હારે જ હતી ને। તારા પપ્પાએ મને ઓળખવાની ના પાડી હતી, પછી મેં એમ નહીં, તારા પપ્પાએ મને ઓળખવાની ના પાડી હતી પછી મેં કીર્તિને ફોન કર્યો ને, પછી હું એની હારે ગઈ ને। બાકી હું ક્યાં એને ઓળખતી હતી? ઈ મારો ફોન લઈ ગઈ। જો હું એને ઓળખતી હતી તો મારો ફોન ઈ 3 દી સુધી રાખતી કે જો ફોન લઈ ગયો હોય ને તો મને એટલી ખબર ફોન વિશે છે પાસવર્ડ હોય ને, પાસવર્ડ કોઈ વાર આવે નહીં, કારણ કે કીર્તિ પટેલ મારો ફોન જ, મારી વાત સાંભળ, ઓનલાઈન છે ને વિડિયો જ્યારે મૂક્યો ને ઈ ફોન ક્યાંની તો પાસવર્ડ છે, હું કોઈને પાસવર્ડ નહીં કહું, પાસવર્ડ એની પાસે એમ તો આવી ન જાય કે ભગવાન છે ને કે એની પાસે પાસવર્ડ આવી જાય। મારો ફોનમાં કોઈ દિવસ પાસવર્ડ હતો જ નહીં, તારા પપ્પાને પૂછી લે। પોતે યુઝ કરું છું તો એમાં પાસવર્ડ પણ મારા ફોનમાં પાસવર્ડ જ નહોતો કોઈ। પેલી વાત તો ઈ કે લઈ ગઈ ત્યારે મારા ફોનમાં ડિસ્પ્લે નહોતી। તારા પપ્પાને બધી ખબર છે કે હું ફોન, મારી વાત સાંભળ, મારો ફોન, તારા પપ્પાને બધી ખબર જ છે કે હું ફોનમાં કોઈ દિવસ પાસવર્ડ નથી રાખતી, બરોબર છે? અને ઈ ફોન લઈ ગઈ તેડી જટાજટીમાં પડ્યો, એમાં ડિસ્પ્લે ટોઈ ગઈ હતી, તી છતાં ઈ લઈ ગઈ હતી। હે અરે ઈ પાસવર્ડ જ્યારે ઈ ઓલી ફોન લઈ ગઈ તો પાસવર્ડ તો ઈ જ કરી દે ને, પાસવર્ડ હું કોઈને ન બતાવું। હા તો પણ એમ નહીં, તો ઈ પાસવર્ડ એમ નહીં, ઈ ડિસ્પ્લે નખાવી શકતી હોય તો ઈ પાસવર્ડ નો નાખી શકે? ઈ ડિસ્પ્લે નખાવી શકતી હોય તો ઈ પાસવર્ડ નો નાખી શકે ફોનમાં? પાસવર્ડ ક્યારે નાખે? પાસવર્ડ નાખેલો હોય તો પાસવર્ડ નાખે। અરે યાર, મારા ફોનમાં પાસવર્ડ જ નહોતો।
મારા ફોનમાં હું કોઈ મારા એમ નહીં મારો ફોન મારા ઘરમાં હું ને મારી છોકરી બીજું કોઈ છે નહીં મારે કેનાથી પ્રાઇવસી રાખવાની હોય મને કોઈ ખબર છે કે કોનાથી પ્રાઇવસી રાખો. તો મારે કોઈ મને કોઈની બીક છે ઈ કે મારે પ્રાઇવસી રાખવાની જરૂર છે વિજય ચૌહાણ તમારી જે હું કે તમે હોટલ ચલાવતા તો ત્યાં ડેલી મૂકો. નહીં હું વિજય સવાણીને ઓળખતી નથી બરોબર મારે એની હારે કોઈ લેવા દેવા નથી નથી ઓળખતી તો તે મારા ફાધરને એવું કીધું કે ભાઈ આનો જે વહીવટ કરીએ કે પેલું નામ બોલો. કેનો ખાનને બોલાવી ફાર્મ પર તમે મેં કોઈના વહીવટ હાટું નહોતો બોલાયું બરોબર મેં કોઈના કાંઈ વહીવટ હાટું નહોતું કીધું મેં ખાન નથી ઓળખતા એ મને ખબર છે. હે ખાનનો ફોન આવ્યો તો ને આ રીતે વાત થઈ હતી. ઈ ખાનને ને એને હું લેવા દેવા હોય ઈ મને નથી ખબર ખાન તને ઓળખે એ મને ખબર છે. કોણ ખાન ખાને મારા ફાધરમાં ચોખ્ખું કીધું કે આના હસ્તક ખાન આવ્યો તો ને આ બધી વાત થઈ હતી. પણ ખાન કયો ઈ કે ને એટલે હું કહું કે મારા હસ્તક આવ્યો તો કેના હસ્તક આવ્યો તો કયો ખાન ઈ મને કે ઈ જે કોણ ભેગો કોણ હતો ત્યાં ફાર્મ પર તેમ બધા ભેગા થયા હતા ત્યારે. આપણે તેદી ફાર્મ ઉપર ગયા તેદી આપણે એની વાત થઈ ગઈ. હા સોરી હું તારા પપ્પા ને ઈ છોકરો આવ્યો તેદી ને આ ઈ છોકરો નહીં. હા ઈ છોકરાને તારા પપ્પાને પૂછી લેજે અને ડાયાલાલ ને ફોન કરીને પૂછ લે લાઈન માં ડાયાલાલ ને એ છોકરાને ભેગો મોકલવા વાળું હું હતી કે ડાયાલાલ હતો ઈ છોકરાને ભેગો મોકલવા વાળા ડાયાલાલ હતા બરોબર મારી પાસે આવીને મને એમ કહેતો હોય કે 1 કરોડ માંગે તો આ વિડીયો મારે એને વાત શું કામ કરવી તો કેવું ડાયાલાલે એવું કીધું એમ મને કીધેલું છે. તો તારે કહેવાય ને કે 1 કરોડ તે ઝાડવામાં ટીંગાય છે તે આપી દઉં એમ આ રીતે હે મને ચોખ્ખું કીધું હતું કીર્તિ પટેલ સંસદમાં જાય એમ કહે છે. પણ કીર્તિ પટેલ હું કે છે મને નથી ખબર બરોબર છે મને ત્યાં સુધી એને કીધું હતું કે વહીવટ છે ને હા. ઘડી સુધી કાપી નખાય કે પૈસા દઈ દે મને પણ પૈસા માંગ્યા કોને ઈ કે નીલામ કરતા હોય ને પછી અમારે ક્યાં જવું પડે? પૈસા કોને માંગ્યા ઈ કે ટ્રેનમાં. અને ઇજ્જતની નીલામી કોને કરી મેં કરી તાર પપ્પાએ કરી ઇજ્જતની નીલામી કોને કરી મેં કરી તાર પપ્પાએ કરી મારા બાપાએ નથી કરી. કેમ નથી કરી એને મારું નામ લખાયું મારા ભેગા હુવા ઈ આવ્યા હતા ને એને મારું નામ લખાયું મારે એનું નામ લખાવું જોઈએ છતાંય મેં કોઈ દિવસ કાંઈ કર્યું ઈ કે હે આ કેસ કોણે તો અત્યારે? હે અત્યારે કર્યું કોણે તો? કોણે કર્યું તાર પપ્પાએ કર્યું કેસ એને કર્યો મેં થોડો કઈ કેસ કર્યો છે વિડીયો કોણે ઉતાર્યો? તારા મોબાઈલમાં વિડીયો કોણે ઉતાર્યો? મારા મોબાઈલમાં વિડીયો કોઈ નથી ઉતાર્યો તો આવ્યો કિસી વિડીયો? મારા મોબાઈલમાં વિડીયો નથી ઉતાર્યો તારા મોબાઈલમાં મારી વાત સાંભળ મારી એકની એક છોકરીના હમ મારા મોબાઈલમાં મેં વિડીયો નથી ઉતાર્યો અને કેને ઉતાર્યો એ મને નથી ખબર કેમ કે અહીંયા ફાર્મમાં અમે 4 જણા હતા મારી વાત સાંભળ લાઈવ થઈને એને વિડીયો ખોલ્યો મારી- તારા મોબાઈલની અંદર ખોલ્યો બીજા કોઈના ફોનમાં તો ખોલ્યો નથી. વિડીયો મારા ફોનમાં છે નહીં મારી વિડીયો તારા ફોનમાં એને ખોલ્યો તો વિડીયો તો એમ નહીં વિડીયો મારા ફોનમાં જ નથી ખોયલો મારા ફોનમાં વિડીયો કોઈ છે જ નહીં એમાંય મારા બાપા બેઠા તે- હતા એ વખતનો વિડીયો છે કે આ દેતા હોય ને વાત થતી હોય કે તે ઓલો કાંઈક જે જાણ તો વિડીયો બે માંથી એકે ઉતાર્યો હોય કા ઓલા છોકરાએ ઉતાર્યો હોય અને કા ડાયાલાલે ઉતાર્યો હોય મને એ બાબતે કઈ ખબર નથી બરોબર તાર પપ્પાએ મારું નામ લખાવીને બહુ ખોટું કર્યું તો ડાયાલાલ ભેગો હતો ત્યાં. કાનો તો પૂછી લે તાર પપ્પાને મને તો કીધું જ નથી આ બધું. તાર પપ્પાને પૂછ કે ડાયાલાલ હતા કે નહીં અહીંયા ભેગા તો હું ફોન કરીશ મને પૂછીશ તને. અહીંયા ફાર્મમાં અમે 4 જણા જ હતા બરોબર ઈ છોકરો હતો મને તરની વાત નહીં 4 જણા હતા મારી મોગલ ની સાક્ષી જો મોગલ સિવાય મારું કોઈ નથી બરોબર આવડી મોટી દુનિયામાં અને મોગલ ના હમ ખાય ને એને સાતમે પાતાળે જગ્યા ન મળે મારી મોગલ ના હમ ત્યાં અમે 4 જણા હતા હમણાં હું પૂછી લઉં. હા પૂછી લે બરોબર અને જો મારી બદનામી થાય એટલે હું દવા પીને મરી જઈશ એટલું યાદ રાખજે કેમ કે મારી આગળ પાછળ કોઈ છે જ નહીં બરોબર એમ નહીં મારી મેટર નથી મેં કઈ કાંડ કર્યા નથી તો મને તો મેં હું કાંડ કર્યા હું તાર પપ્પાને મળવા ગઈ હું તો એકલી હતી મારી મજબૂરી હતી બરોબર છે હું મજબૂરી હતી. હું એકલી જ હતી મારી આગળ પાછળ કોઈ હતું નહીં આજથી 9 વર્ષ પહેલા તે મને મેસેજ કરી મને કીધું હતું કે મારે તો આ છોકરીનું એડમિશન જોઈએ છે ને બધું જે મેં તો તે હું કીધું આ વસ્તુ હું કરી કરતો નથી મેં કીધું હતું ત્યારે એટલે હેનું એડમિશન નું ને મેં તને કીધું 1.5 વર્ષ પહેલા મારી પાસે ઘરે આવી યાદ છે તને? નહીં મને નથી યાદ અને કદાચ એડમિશન હાટું આવી હોય તો એડમિશન હાટું આવી તાર ભેગી હુવા તો નહોતી આવી મેં કઈ એવા કઈ ખરાબ કામ તો કર્યા નથી આપણે મળીએ મેં તો તને ના પાડી મારે મળવું નથી એમ.
એમ નહીં, મેં તને કદાચ ફોન કર્યો હોય તો મારી છોકરીના એડમિશન હાટું કર્યો હશે. તું એમ કેસ ને એડમિશન હાટું. એકલા મળીએ તો મેં તો એવું કીધું નહીં, એકલા મળવાની મેં કોઈ દી વાત જ ન કરી હોય. અત્યારે તું ફરી જાય તો એક કામ કર, રેકોર્ડિંગ મોકલ. હું જે કહું છું ને મારી પાસે ટોટલી સબૂત છે. તું મને રેકોર્ડિંગ મોકલ, હું તને રેકોર્ડિંગ મોકલું. હાલ, બરોબર? હાલો, બસ યા સર્કલ ઉપર જ ઉભી છે. આ ગાડીમાં આ 4 વ્હીલ છે, જો સર્કલ આ કરે મેન રોડ ઉપર. કઈ ગાડી છે? સફારી. સફારી. હા, આ બાજુ આ તમે શું તો જાઓ સર, તમે લઈ આવો. કેમ છે? મજા. મજા. કેમ છો? બસ મજા. તમારે કેવું છે? એકદમ મોજ. સારું. હા. તમે કીધું એના માટે જ હું આવ્યો છું. અને ખબર જ હતી. તો મારે ફોનમાં કઈ બોલાય નહીં? ના ના તમારે શું? કઈ નહીં, બોલો હવે શું કીધું? કઈ નહીં, ઈ કે ગમે એમ કઈ સ્ટોપ કરાવો. મેં કીધું ભાઈ હું એમાં કઈ ના કહી શકું. વજવી. ના, એના છોકરાને હું ઓળખું છું. વજુભાઈ નું નથી ઓળખતો. કોને? વિમલે. વજુભાઈ નું નથી ઓળખતો, એના છોકરાને ઓળખું છું. ઈ કે સાહેબ ગમે એમ કઈ સ્ટોપ કરાવો. મેં કીધું ભાઈ હું ફોન કરું, ઓળખું છું. મને કે તમે એને ઓળખો છો? મેં કીધું ભાઈ પેલા મને તમે ફોટો બતાવો તો ઓળખું એમ. પછી ગલ્લાનું નામ લીધું એટલે હું તરત ઓળખી ગયો. મેં કીધું આ છે તો કોઈ, પણ છતાંય મને ફોટો બતાવો. તમે ફોટો બતાવ્યો એટલે હું ઓળખી ગયો. બરાબર. આજે તને ઓળખવા ના પાડી દીધી એટલે બિચારી રડતી રડતી મારી પાસે આવી. મારે અહીંયા કરાવવાનું હતું જ નહીં. હમ હમ. મારે ઓળખાણ કોની યારે હતી? વજુભાઈ યારે. બરાબર? હું એને ઓળખતી હતી. હું વિમલ ને કઈને કોઈ નહોતી ઓળખતી. હું આને હજુ સેટ સેટ છે. આપણે આને મોટો તો શું કેવું મારે. હવે હું અમે બધાને ન ખબર હોય, અમને એવી ખબર જ હોય હવે. અમારે રિલેશન એવા હતા, બરોબર છે? હા, એ તો 100% જે તમારે ભૂતકાળમાં બરાબર છે. હા, તો હવે આપણે શું કરવું છે એ મને એમ કહેતા હતા કે ભાઈ તમે કયો તો આપણે એ રીતના એને તમને મોકલેલા છે તો એને શું કરવું છે ઈ કયો. જો સાંભળો, એને ન પૂછાય, આપણે જ આપણે કહેવાનું. અમારે કેસ કરવાનો છે. બસ તો હવે હું એને એમ કહું કે ભાઈ કેસ નું હા કેસ કરવાનો. બરાબર. એમાં એવું છે, હું કેસ એના તરફથી જ કરવાની હતી. હમ. બરાબર છે? જે થયું તું એને મને કીધું, મને કે તમે અમારા ભેગા કેસ કરવા આવશો. મેં કીધું હું આવીશ. અને મોબાઈલ ને બધું લઈ આવી હતી. મોબાઈલ આ લઈ ગઈ હતી. મારો મોબાઈલ 3 દી આને હાલેવો. તો એનામાં એટલી તેવડ હોવી જોઈએ ને કે મારો મોબાઈલ કેટલા કઢવી દિવસથી દઈએ. ચાલે છે? આ છેલ્લા 6-7 દિવસ થઈ ગયા ને? 4 દિવસ. 4 દિવસ થઈ ગયા. લ્યો, તો 3 દિવસ આને મારો મોબાઈલ રાખ્યો. તો હું તમારી યારે બોલું છું તો તમારામાં એટલી તેવડ હોવી જોઈએ કે તમે મારો મોબાઈલ કઢાવી દો. હું તમને ફોન કરીને હું તમારી એક રોઉં છું. હું તમને એમ કહું છું કે મને મારો સેટ મારો મોબાઈલ અપાઈ દો, સેટ મારો મોબાઈલ અપાઈ દો. કઈ કાઢે નહીં, મરી જાય. બરાબર? હવે આપણે જાન લઈને જવાનું. ગુરુ જમણ ની કેમ ગઈ હતી હું પેશાણ. કાંઈ કાઢે નહીં તો આપણે કાંઈ કઢાવવું નથી. એ ભાઈ બહુ મકી ચૂસ. એમ નહીં, ઈ કાઢે નહીં તો આપણે ના ના કઢાવવું આપણે રૂપિયા નથી. જોતા જ નથી. રૂપિયાની તો વાત જ નહીં. જાનવી આપણે કમી છે કે ઈ કાઢે નહીં તો આપણે કાંઈ જોતું નથી. જોતા જ નથી. પૈસા બરાબર ક્યાં છે? જો ન્યાય જોઈએ છે આમાં. એને મને ઓળખવાની ના પાડી ને એટલે મારો કોણ બાટલો એનું ખાઈ વજુભાઈ ગયો. એવું હા. કાપી મેં થાય ને એને વાત જ મેં ન કરી એની સાથે. પેલા 3 ફોન કર્યા ને તેને ઉપાડ્યા નહીં. ચોથો ફોન ઉપાડ્યો. મને પૂછે છે કોણ બોલો છો? હવે તમે 30 દી 1.5 કલાક વાત કરો છો. એ નંબરમાં તમે પૂછો છો કે તમે કોણ બોલો છો એમ. હમ. તમે ઓળખો નહીં તો આપણી ગણતરી ક્યાં કરી કહી દે ને. તો આપણે શું સમજવાનું આ તો જો આપણે તો કે તમને બહારનું તો જરૂર કોઈ હતી ત્યાં સુધી તમે. બહારનો તો કોઈ ઇસ્યુ નથી. આપણી પાસે જો વન વે ચોખ્ખી જ વાત. હા, તમારી કઈ અપેક્ષા મને કહ્યું મને ચોખ્ખું કહી દઉં, ના 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 બાકી કઈ ઓલું નથી. અપેક્ષા ખાલી એટલી જ હતી કે ઈ મને ઓળખે. મારે આના ના, સુધી હવે- આવું ન પડે. હવે હવે ઈ આમાં- મને નથી ઓળખતા. હવે મારે એને નથી ઓળખતા. ના ક્યાં રહેવાનું તારે? આપણે ક્યાં રહેવાનું? ના ના તો હવે હું કરવાનું એક જ વાત, મને રાખ. હવે મારે એને બીજી ઘરમાં કઈ વાતો જ નહીં. એક જ અપેક્ષા છે મારે એને ઘરમાં બેહવું છે. હા બસ. એમ કે તે તારી બાયડીનો દરજ્જો જે તે એને આપ્યો છે ને ઈ દરજ્જો મને અને આપ. આપણી રેકોર્ડિંગ શું કે જિંદગી તને સાચવી છે ને. એને મને ચોખ્ખું કીધું તું, હું ફોનમાં તને કીધું. હા ચોખ્ખું જ કીધું હું તને આખી જિંદગી હાચવીશ. તો એમ કે હવે હાચવ. ઓળખવાની ના પાડી એટલે બાકી હું એમને રેતી જ હતી. અને રેકોર્ડિંગ માં તો હું ખરાબ લેવલે બોલે છે. મારો જ્યાં સુધી ઉભો ન થાય ને ત્યાં સુધી તને સાચવીશ. આ તો તમારે રિસ્પેક્ટ કરું છું. હા, એ તો- બાકી આ વધુ સુધી બોલે છે એમ બોલો ને. હલે એક જ વાત છે હવે આને રાખ બસ. બાકી આનો ન્યાય આપાલ. પંચ જો, ભેગું કરો પટેલ એને સમાજનું. એને આવું કઈ ન કર્યું તો ઓળખવાની ના ન પાડી તો મારે કઈ કરવાનું હતું જ નહીં. હું આની એક જ મારો મોબાઈલ લઈને ઘરે વહી ગઈ હતી. મારે એની એક પાછું આવવાની ગણતરી જ નહોતી કોઈ. પણ એને મને આજે ઓળખવાની ના પાડી મેં દીધી. આપી દીધું હતું ને પ્રેમથી તને હા, કહી એને દીધું મને હતું ભાઈ લઈ જા. મારો મોબાઈલ મને મારે આપી જે દીધો. લેવાનું હતું પેલા કીધું હતું રેકોર્ડિંગ. એને રેકોર્ડિંગ લઈ લીધા, એમાં વિડીયો ને ફોટા નતું ઈ લઈ લીધું એને.
એને જે જોતું હતું એને લઈ અને મેં શું લીધું. એને કીધું ક્યાં તારી મારી ઇજ્જત જરૂર? દિલથી કરું છું, છોકરી છું. એમ નહીં, એને જે જોતું હતું ઈ એને લઈ લીધું. તું મને માતાજીને હમકા. મેં હું કીધું તું એક લેડીઝ છું, તારું તો મોઢું નહીં, નામ ય નહીં આવવા દો. એમ નહીં, તારે જે જોતું હતું તે મોબાઈલમાં જોઈ હા, લીધું. પણ તારે મારી કાંઈ જરૂર હતી? પછી મારે એની જરૂર પડી કેમ કે ઓને મને ઓળખવાની ના પાડી દીધી. અને આજે મારા ઘરે એટલા માટે રહી એને ડર લાગે છે બરાબર મારા છે. આજુ બપોરની રહું છું. સાચું માનો કે ન માનો? હવે એ જે જવાબ કપડાય મારા આપે પહેર્યા છે નહીં, અત્યારે. હવે મને ઓળખવાની ના પાડી દીધી એને. પેલા છોકરાને એને કોણ એને નથી કીધું? એને કીધું કે તમે પણ કીધું કે એને ઓલા છે ડાયાલાલ છે ને એને કીધું. ડાયાલાલ છે ને એના મિત્ર છે. દયાભાઈ કરીને છે કોઈ. ડાયાલાલ છે ઈ એના મિત્ર જ છે, શેઠના મિત્ર છે. ઠીક. ઈ બધી જગ્યાએ અમારી હારે જ હોય. આમ મળવા જાય તો ઈ ભેગા હોય. આપડી આમાં એક જ ગણતરી છે, બાકી બીજો કોઈ જ રસ્તો જ નહીં. ઈ જેમ ગામને નડે છે ને, ચીટિંગ કરે છે ને ગામના, હવે આની અરજીની ચીટિંગ એને કરી છે, આ લફડાની ચીટિંગ, પ્રેમની ચીટિંગ, બરાબર, એક ઇમોશનલ સાથે રમવાની ચીટિંગ, બરાબર. પ્રેમ કરો તાર બાઈડિંગ પૂછીને આવ્યો તો હવે હાલ હવે લઈ જા, અને હવે તો ઓળખવાનું ના પડે. અને 4 દાડા પહેલા તું ફોર્મ ઉપર હતી એના. એમને એક જ કટતું કટ જ કહેવાનું છે. એમાં શું કહેવાનું છે? હવે કયો તમે. મેં તો તમને કીધું જ ખરી કે પતાવો જ કયો, હું તો એ વાત કરું, બીજું તો હું કહું કે પતાવું જ છે આપણે, કઈ મગજમારી કરવી નથી. જો એ હું એને તમારે હું વચનથી કીધી એ વાત એ તમને ચોખ્ખું કહી દઉં કેમ કે હું આમાં વચ્ચે છું એટલે બીજી એક હવે મારી વાત એક સાંભળો. જ વાત મારે તારી સાંભળ, આપણે કોઈ લાલચ છે. કીર્તિ, જો મારે કોઈ જાતની મગજમારી નથી કરવી. એને કયો મને શાંતિથી લઈ જાય અને મારી લગ્ન કરી દે, અને એ કોર્ટ મેરેજ. મારે કોઈ ફેરા નથી ફરવા કે મારે જાણ નથી આ જોવી. મૈત્રી કરાર કરી દે તોય હાલશે. બરાબર, ઈ ઓળખવાની ના પાડી એટલે બાકી મારે કાંઈ કરવું નતું. હું શાંતિથી રહેતી જ હતી. ઈ મને જઈ બોલાવે ત્યારે હું શાંતિથી મળી તમને આવતી હું ફોનમાં વાત કરાવી દઉં બીજું ના, હું ના, કહી દઉં. તમે મારો ઘેર હું આજ એની બેન ને તો 15 દીધી તારા આજે ધરાજ દાન ગાંડા થઈ ગયા છો. સાઈકો થઈ ગયો. તારી માને લોડો કરે હું ઉપાડી જાય, તારી માને હોય તો ઉપાડી ગોઠડીઓ ધંધો કરાવીશ બધા. ભાઈ મારે એ વાપસ આવત નહીં કોઈ દાડ જિંદગી में। હવે તો કોઈ પણ માણસ કે રાતીની ગતિ નો કેટલા દીથી તને કે ને બેન મુગો એક જગ્યા હાલવા આવું ન હાલે ના જેડી તું હવે પાછો એમ કે બોલ અમેરિકા ભાગી ગયો હવે રેવા દે હું એ નહીં બાના. કહેતો, ચલો હું જ હાલ દે પૈસા મેં જ તું લીધા મને જોતું સમજે, તું મને અમેરિકન કીધું એવું મગજમાં નહીં. નીકળી ભાઈ ગયું. એવું જોતું નહીં. અલે એવું હે, નહીં હું કહેતો જોતું સૌ? ભાઈ. ભાઈ એવું કાલ નહીં જે જોતું પૈસા સૌ. આપવા આવ્યો તો એને એક્સિડન્ટ થઈ ગયો જેડી કોઈના નામ નો વટાવાય હો, ભાઈ એવું નહીં કહેતો યાર જેડી કોઈના નામ નો વટાવાય. હું તને મારા ભાઈ ઘોડે રાખતો એનો મતલબ એવો નહીં તું મારી ગાંડ માર. ના ભાઈ હું કોઈ દાડ જિંદગીમાં એ વસ્તુ મારામાં ના આવે, તો આ શું કહેવાય? જિંદગીમાં નહીં આવે યાર. આ શું કહેવાય? એ મને જવાબ દે. હું ફસાઈ ગયેલો હતો એટલા માટે યાર, બાકી મારા બે વસ્તુ જ ના આવે વિરમભાઈ. કોઈ દિવસ જિંદગીમાં હું કોઈ દાડ કોઈ ખોટું જ નહીં બોલ્યો કોઈ વસ્તુ. મેં તને પૈસા દીધા, મેં તને કઈ રીતે પૈસા દીધા? અરે ભાઈ પૈસા આપ્યા, મેં ક્યાં ના પાડી કે પૈસા ને મેં તમે એમ કીધું કે તું ગમે તે ના આપ, હું તને ઓળખું એવી રીતે કઈ ના આપ્યા કે તારો તું ભાઈ હું એટલે તારા ઉપર વિશ્વાસ કરું તને આલું. મેં તમને નતું કીધું કે મેં વ્યાજ વાપર્યું ભાઈ, અને હજુ બી તો વ્યાજ વાપર્યું. હું ક્યાં ખોટું બે પૈસા તમારા એક તમે કોઈનું વ્યાજ તારે લઈને વાપરી જવું જોઈએ? શું કામ કોઈના રૂપિયા લઈને વાપરી જવા જોઈએ ભાઈ તારે? મીટર મેં ક્યાં કીધું તો મેં હું તને પગે લાગ્યો તો? ના 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 હું તને પગે નોટ લાગ્યો કે ભાઈ પૈસા આ દઈ જાય એમ? પૈસા દઈ જાય એવું તને તમે હાથે પગે લાગુ, સમાજ માન નથી બગાડવું. હા તમે કીધું તું, કેટલી વાર કીધું, એક વાર નહીં 1000 દાણ મેં તને કીધું ને. કીધું તો તમારી મજબૂરીનો લાભ લે એનો તમે બગાડ્યું નહીં, હું કઉ છું તો કરો તમે કોઈ બગાડ્યું નહીં એટલે એનો મતલબ એવો નહીં. મેં અહીંયા 2 ને 20 બીજા તારા ચૂકવ્યા. હા મને ખબર બરાબર એને છે. કીધું મને 2-20 ચૂકવ્યા હતા એ વાત આ. તો મારે ગાયને મરવાની બધાયની ના 100% ની વસ્તુ એ ના હે? હવે તમારી વાત હું માનું જ છું ને વિરમભાઈ, ક્યાં ના પાડી મેં. મારે બજારમાં નથી રહેવાનું, તમારે કોઈ વેલ્યુ વગરનો સૌ ભાઈ. વેલ્યુ મેં ક્યાં કીધું, હું વેલ્યુ વગરનું ભાઈ, હું કબૂલું જ છું યાર. અને પૈસા તો આ હું કહું જ તને કોઈ પૈસા જેથી તો હું મારા એમ જોડે આ કહું તને, અત્યારે આવે જેથી તો આવી રીતે ચોદું ન બનાવાય. આ તું બનાય. મને એમ કે 2 મિનિટમાં રોડ ટપું છું. મેં કોકના ભાઈ લીધે ગોતા ચોકડીએ પહોંચ્યા છે એ પોતે એટલી વાર. ભાઈ મેં કોકના લીધે બનાવ્યા, હું માનું, હું ક્યાં ના પાડું, હું બધું કબૂલું તો છું. મેં તમને ફોન આટલા 10 દિવસ ને 20 દિવસથી તમને 1 મહિનાથી એમ કહું કે હા આવ્યો આવ્યો આવ્યો. તમારા પપ્પા કાકા એક્સપ્રેસ એ વખતે મેં કીધું કે આવ્યો આવ્યો
તમે મને મારા માસા સાથે એ વખતે ફોન નતો કર્યો સિંગલ, મને નહીં ખબર છે. અમે તો ખાનદાની વાળા આવી તારી જેવા નુકરા નથી એમ કહું છું. તું એમ કે મારી કુળદેવી ને આમ હું તમને પૈસા ભાઈ દઉં. હું બીજાના લીધે તમારી ખોડિયાર નામ હું હું પૈસા બીજાના લીધે ખોટો પડ્યો ભાઈ. હું હજુ બી કહું તમને એ એટલે બાબત આજ તું મને એવા શબ્દ બોલ્યો છેલ્લે કે મારી પાસે આજ પૈસા મારો બાપ ક્યાંક ગામ ગયો છે ભંગિયાના લોડા કે આજ પૈસા નહીં દઉં. હવે તું તારા મોઢે કે તું કોણ છો? એટલે હા ભાઈ પણ હું એ વાત તું કોણ છો એ કે મને ભાઈ હું યાર ભાઈ જ છું યાર તમારો ભાઈ કઈ રીતે કેવો તું આવા હવે શબ્દ બોલી ભાઈ કેમ છો? સામે વાળા મારા દ્વારા મને બા સુધી મારા વાળા અમે 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 તમારી બહાર ના વાત છવી? એટલે મારા કુટુંબ વાળાની વાત કરું ભાઈ, તમારી કોઈની નહીં કરતું. કોને? હું મારા નામ તારું કુટુંબ કુટુંબ નામ બોલ. વાળા રાજી નહીં થતા ભાઈ અત્યારે. હા, શું નામ? શું નામ મારા તારું આખા કુટુંબ? કુટુંબ વાળા એમ કે શું નામ? એક રહ્યા ને શું મારા નામ? મારા શું કાકા નામ? કાંતિ કાકા એ એમ કે જગ્યા નહીં, કે જગ્યા હું આપીશ મારા સામે 500 વાર બીજું પ્લોટ મળી જાય તો જગ્યા આપી હાલ 100 દો, મારા પૈસા એ આગળ નીકળે ભાઈ. પણ હું જુઠ્ઠું બોલતો ને તમે હું આવી બોલ તમે મારા મમ્મી જોડે વાત કરી લો બસ. પણ જેડી એ હું બાબત તને જ ના હાથે હોય. પગે લાગતો મારા મેં તારી ખોટી આખી વાત ના જન્મ કુંડલી જાણેલી છે. ભાઈ, એની કેમ બધી- પછી કે ઉભો છું? તો નીકળ્યો લાઈ આંખ તો ખુલી ને તારી ત્યાં જ. વિજયભાઈ નું એનું હજી કેટલું બાકી છે ને? શું કઈ પૈતું જ નથી એમનું. એવું? હા ખોટા કેસ કર્યા અમુક ના ઉલટાના જયારે ઘરે હિસાબ કરવા બોલાવ્યો ત્યારે. બરાબર. ખાલી વિજયભાઈ ને જેટલું ખર્ચો થયો ને જેટલો અત્યાર સુધીનો બધું ગણો ને હમ. તો ખાલી 2% જ વ્યાજ ગણો. કેટલું માર્કેટમાં જે ચાલે ને લીગલી લાયસન્સ વાળું વ્યાજ એટલું ગણો ને તોય કરોડ ઉપર નીકળે. પણ તોય બેઠક તો કરવી જોઈએ ને, જે નિવાડો લાવો ઈ. જવાબ નહીં આવતો હોય. હા પણ એટલો બધો રૂપિયા પછી કઈ એને કઈ વાલો નહીં હારો. પૈસા તો આજ છે ને કાલ ને ઇજ્જત પાછી નથી આવતી. જો પૈસો તો પાછો આવે. હા. અને મેં તો એક જ ઝુંબેશ ઉપાડ્યું છે, જ્યાં લોકો ન્યાય ન મળતો ત્યાં બધા ન્યાય અપાવવાનો. બરાબર છે. મારી જે દુશ્મની થવી થાય. કોકની આતરી તો ઢળશે ને. હા. અમારા જેવા ન્યાય અપાવ તો અમારા જેવા દુવાઈ લાગે ને. તું લેડીઝ માટે હું કેટલું છું, મરી ગયેલી છોકરી માટે કરું છું, ધારા માટે કરી દઉં. આખું વર્ષ હું લઈ હતી મારા ખર્ચે હો. હા હા. બરાબર. જુનાગઢ. હા તો વિચાર કરો જીવતી છોકરી માટે નહીં કરું. આઠાનાની આશા નહોતી એની વાહે. આપણે તારે અહીંથી જવું હોય તો આ એના માટે ભૂલી જજે. તે એને આ આગળ રૂપાઈનું છે, એટલું નહીં. તે મને હું કીધી છે. મારી બેન માની લીધી મેં. બસ હવે હું તને દગો નહીં દઉં. તારે મને દેવો હોય તો મને અત્યારે દઈ દેજે. મારે જો પીઠમાં જગ્યા નથી હો, અહીંયા જ છે. ક્યાંય દેવા વાળી નથી. હા એમ પીઠમાં નો દો, છાતી ઉપર નો દો. બસ કાંઈ નહીં, તારો હાથ મારે પકડ્યો હું નહીં મૂકું. હું પોતે દગો ખાધેલી છું એટલે દગો જેને ખાધો હોય ને ઈ કોઈ દી કોઈને દગો ન દે. તો બરાબર છે. પાકું દઉં તારે. કઈ નહીં, હું મારી રીતે વાત કરું જો એમને યોગ્ય લાગે ઠીક છે ને, કે તમે તમારી રીતે સ્વતંત્ર છો 10 વાગે સવારે, કાંઈ વાંધો નહીં. બરાબર ને? હા. કેમ કે આમાં તો શું છે કે કોઈ ના એની જવાબદારી હું ન લઈ શકું, 100%. બરોબર? કેમ કે આગળની હું મેટર હોય આપણને ઓલું ન હોય. આ તો એમ કે હું તમને ઓળખતો જો હતો, એને મને કીધું એટલે મેં તમને કીધું. મીડિયા લઈને બેવાનું, એના ઘરની સામે જઈને પથારો નાખીને બેવાનું. ભાઈ કીધું ઉકળતા સવારે ઉપર. 10 વાગે આવે લે કોઈ હટાવવા ત્યાંથી. હું તમને હમણાં ના ના હું એને હમણાં જ વાત કરી જોઉં ને, હું તો હમણાં જ તમને ફોન કરું, કેમ કે હું થોડો કઈ જાગી છે એના માટે. કેમ કે જો સવારમાં તારે ઘરની સામે બેવાના છે કંઈક. મમતા બરાબર, હું એકવાર વાત કરી લઉં શું કે છે, તમને હમણાં ફોન કરું, બરાબર? આવું સારું, ચાલો હા આવજો. ઓકે. જય માતાજી. હા બોલ. હા પૂછ્યું પૂછવા માટે ટાઈમ તો લાગે ને હજી તો. હું હજી મારું ઘરે પહોંચું ત્યારે થઈ ગઈ. મારા ફોનમાં એક તો બેટરી બી નથી અત્યારે ડાઉનલોડ. કાંઈ વાંધો નહીં, પહોંચી જાવ, પૂછી લ્યો, વાત કરી લ્યો ને પછી મને પાછા ફોન કરજો, વાંધો નહીં. બરાબર? કેમ કે એને મને આખી જિંદગી સાચવવાનું કીધું તું, તો હું એની યારે કોઈ દી ગદ્દારી ન કરું. હું એની યારે વફાદાર હતી તો એને કહ્યો કે ઈ મારી યારે વફાદાર રહીએ. ઈ મને નથી ખબર. મારી મેં એની યારે કોઈ દી કાંઈ ખોટું કર્યું હોય તો ઈ મને કહે. હા. તો મેં એની યાર કોઈ દી કાંઈ ખોટું નથી કર્યું. એને ખબર જ છે કે મારી આગળ પાછળ કોઈ છે નહીં ધોડવા વાળું, તો પછી એનાથી આ ન કરાય.
એને આખી જિંદગી મને સાચવવાનું કીધું ને આજે ઈ જ મને રોડ ઉપર ધોડાવે છે. મને કઈ ખબર નથી અને તમારી મેટર ની અંદર હમ. હું હમણાં છે ને ઘરે જાવ એટલે વાતચીત કરી લો અને પછી કહું પાછળની વાતચીત કરી. કાંઈ વાંધો નહીં, વાતચીત કરીને પાછા મને ફોન કરજો. એને વ્યસ્ત આવે છે એનો ફોન એને કર્યો કે ફોન હા, વ્યસ્ત આવે છે ફોન તમે કેવું લાગતો વ્યસ્ત આવે છે એનો. મારી વાત સાંભળો, આપણે જે બધું બનાવ બન્યો છે, જે કાંઈ પણ થયું છે, મારી એક બધાય રેકોર્ડિંગ છે. મને મારે કદાચ હાજર થવાનું થશે ને તો હું હાજર થઈ જઈશ અને હું બધાય રેકોર્ડિંગ ત્યાં સંભળાવીશ. બરાબર? કે વિમલે મને ક્યાં ભેગું આવવાનું કીધું તું, કેસ કરવાનું કીધું તું, મારી એક ટોટલી રેકોર્ડિંગ છે. તમે મળવા હાટું બોલાવતા હતા, શેઠ મળવા હાટું બોલાવતા હતા, મારી એક બધાય રેકોર્ડિંગ છે. તમને ફોન કરાવું છું તમને હમણાં. હા તો ફોન કરાવો, મારું નામ લખાયું છે, તેનું રીઝન શું છે મને ઈ જણાવો. હાલો ફોન કરાવો મને. બરોબર? મારે થોડું રીઝન હું અત્યારે વધુ સામે પડ્યો છું, મારે રીઝન જણાવું. ઈ તમે જેની સામે પડ્યા હોય એની સામે ઈ મારે નથી જાણવાનું, કેમ કે અહીંયા ભેગા લઈ જવામાં તમે હતા. બરોબર છે? ફોન હું થોડો હતો હારે કેમ હતો. મારે જયારે શેઠ હારે વાત કરવી તમારા થ્રુ વાત થતી હતી, હું ડાયરેક્ટ ફોન નહોતી કરી શકતી. તો ખબર છે ને તમને? મને ખબર છે. તમને જે ખબર હોય ઈ મને બધી ખબર છે. બરોબર? મેં તમારા લોકો આગળ કેદી પૈસા માંગ્યા ઈ કયો. ફોન કરાવું તમને. હા તો કરાવો. હાલો. વિમલ મને ભેગી લઈ જવાનું કેતો તો કેસ કરવા હાટું. ના ના એ બધું અને અત્યારે મારું નામ લખાવેલું છે. લખાવેલું છે. હે? હાલો. હા અત્યારે આગળ રહ્યો ને હમણાં પહોંચી જશે. અરે તો પણ એને મારું નામ હું કામ એમાં નાખ્યું છે? મારી બદનામી કરે મારે કઈ લાઈન લેવાની? પછી હવે હું એમ નહીં, એને મને એમ કીધું કે તમે અમારા ભેગા કેસ કરવા આવશો કે નહીં, તો મેં એને હા પાડી હતી. બરોબર? તો એને મારું નામ લખાવવાની શું જરૂર હતી? હે? એમનેમ પતી જશે તો પણ એમ નહીં, તો મારું નામ લખ્યું છે તો મારે શું કરવાનું ઈ કયો મને. હું તમારા લોકોની સાઈડ હતી. હે? અવાજ નથી આવતો તમારો હરખો. હાલો. વિમલ ને ફોન કરું છું, ફોન લાગતો નથી એનો. નથી લાગતો એનો ફોન. મેં 3 થી 4 વાર ટ્રાય કરી. મેં પહેલા એને જ ટ્રાય કરી, એને ફોન ન લાગ્યો એટલે જ મેં તમને ફોન કર્યો કે મને તમે ભેગી લઈ જવાનું કહેતા હતા કેસમાં, કે કેસ કરવા જવું છે. તો હું બધી જગ્યાએ એગ્રી હતી, તો તમારે આ ક્યાં કરવાની જરૂર હતી? મારું નામ મેં શું ગુનો કર્યો? તમે લોકોએ જયારે એમ નહીં, તમે લોકોએ જયારે મળવા બોલાવી ત્યારે હું મળવા આવી, એ મારી ભૂલ છે? હે? તમારા શેઠને જ્યાં સુધી ચોદવી હતી ત્યાં સુધી તમે મને બોલાવી, એ બધું સાચું? હે? હવે મારી શું ભૂલ છે ઈ કયો. મારું નામ લખાયું છે, મારી તમે પેલા ઠોકી લીધી બરાબરની, અને હવે તમે મારી ઉપર કેસ કરો છો. હાલો. 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 હે? કોણ બોલું? જાનવી બોલું, જાનવી. મેં તાર પપ્પાને મેસેજ કર્યો, ફોન કર્યા પેલા, કેટલા ફોન કર્યા, એ કઈ ફોન ઉપાડતા નથી. મને એમ કે છે કોણ બોલો છો એમ. પૂછો ફોન હમણાં કેટલા ફોન કર્યા એમ કે. પેલા તો ફોન કર્યા તો ઉપાડ્યા નહીં, પછી ફોન ઉપાડ્યો તો મને કે કોણ બોલો છો? મેં કીધું જાનવી બોલું. તેને ફોન કાપી નાખ્યા, પછી પાછા ફોન કરું છું તો ફોન ઉપાડતા નથી. ઓલી મારા વિડીયો ની બધું મૂકે છે, મારે કઈ લાઈન લેવાની? મેં ખાલી પૂછવા હાટું થઈને જ એને ફોન કરું છું કે મારે તમને મળવું છે. તો મેં તમને હા પાડી હતી, મેં ના નહોતી પાડી. બરોબર? મેં તમને ચોખ્ખું કીધું કે હું તમારા ભેગી આવવા તૈયાર છું. મને કોણ સિંગલ ફોન કોને કર્યો ઈ કયો? હાલો. તમે કર્યો, વજુભાઈએ કર્યો, કે આપણે આ ઓલા વિમલે કર્યો? ઓલા વિમલ હું આપણે આ દયાલાલે કર્યો? મને એક સિંગલ ફોન નથી કર્યો. હું બધાને ફોન કરીને હાથ જોડીને કહું છું કે મને મારો ફોન અપાઈ દો, મારો ફોન અપાઈ દો. કોઈ અપાવ્યો? છેલ્લે ઓલા છોકરાએ મને કીધું કે હાલો. પછી છોકરાએ મને મારો ફોન અપાવી દીધો, અને એને કીધું કે મને કે ના, કે વાંધો નહીં કે
દિવસથી ડાયલને કહું છું, ડાયલને 4 દિવસ કોઈએ મને સિંગલ ફોન કરીને મને એમ નથી કીધું કે તું ટેન્શન ન લેતી, અમે બેઠા છીએ એમ. ફામે લઈ જાવી હતી ત્યારે બધા એમ કીધું કે હાલ. દયાલાલે ફોન કરીને કહેતા હતા કે હાલો શેઠે કીધું. દયાલાલને ફોન કરીને કહું છું, દયાલાલે એમ નથી કહેતા કે ના હાલો હું તમને વાત કરાવું છું એમ. હવે વાત કરાવવામાંથી જાય, હવે ઓળખવામાંથી જાવ છો, કોઈ આખો ટાઈમ નથી મારા માટે. ડાયલને 4 દિવસ મારી પાસે પણ નંબર તો હતો નહીં. કાંઈ વાંધો નહીં, તમે તમારા પપ્પાને ખાલી એટલું કહી દો એને કે હવે આવે છે ઘરે, બરાબર? હું કીર્તિ આગળ જાઉં છું હમણાં. મેં કીર્તિને ફોન કરીને કીધું, મેં કીધું મારા ભેગી હાલ, હવે મને ન્યાય અપાવ, બીજું કાંઈ નહીં, બરાબર? હા, સવાલ જ નથી ને. તમે કોઈ મારો સાથ નથી દેતા, બરાબર? મેં તો તમારા કોરે જ બોલી હતી. તમે કોઈ મારો ફોન નથી ઉપાડતા, મને ફોન કરવામાંથી જાવ છો. હવે તો મને અહીંયા એને એમ કહી દીધું હું તમને ઓળખતો નથી, એટલે પછી પતી ગઈ ને વાત. હવે મારે કોઈ યાર કાંઈ વાત નથી કરી, બરાબર? હું અહીંયા આવું છું. શું તમારી સાથે ઘટના બની છે કે તમે પોલીસ સહિત અનેક જગ્યાએ રજૂઆત કરી છે? હું પાનનો ગલ્લો ચલાવતી હતી. વજુ કાતરોડિયા નામનો એક બિલ્ડર છે, એ અમારા ગલ્લે અવારનવાર આવતો હતો ને પછી મને એને ખબર પડી કે હું એકલી છું, મારી દીકરી સાથે હું સુરતમાં છેલ્લા 10 વર્ષથી એકલી રહું છું. તો એને મને લગ્નની લાલચ આપી અને મને એવું કીધું કે તારી છોકરીને બાપનું નામ મળી જાય, મારી આમ પણ પત્ની નથી, મારી પત્ની મરી ગઈ છે, એવું કહીને એને મારી સાથે સંબંધ બાંધ્યા. છેલ્લા 7 વર્ષ સુધી અવારનવાર અમારા બંને વચ્ચે સંબંધ રહ્યા. અને જ્યારે મને ખબર પડી, એમના મિત્ર હસ્તક ખબર પડી કે એમની પત્ની જીવે છે, તો પછી મેં એમને લગ્ન કરવા માટે ફોર્સ કર્યો કે મારી સાથે લગ્ન કરી લો એમ. ત્યારબાદ એને મતલબ વાત કરવાનું બંધ કરી દીધું, ફોન કરવાનું, મેસેજ કરવાનું, મળવાનું ધીરે ધીરે બધું બંધ કરી દીધું. એના ઘરે ખબર પડવા માંડી કે બહાર આવી રીતે મારી સાથે વાત કરે છે એની બધી. એના જ્યારે ઘરે ખબર પડી એટલે એને મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. ત્યારબાદ મેં કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને 3 થી 3.5 મહિના જેવું થઈ ગયું છે. ત્યાં મને અવારનવાર ધક્કા ખવડાવે છે અને સમાધાન કરવાનું કહે છે. તમારી શું માંગણી છે? કારણ કે લાંબા સમયથી તમે દોડો છો ને વકીલને રાખીને, શું માંગ છે તમારી? મારી એક જ માંગણી છે કે મને ન્યાય મળે અને જે મારી સાથે થયું છે એ ક્યારેય કોઈ સાથે ન થાય. કે આ પૈસાનો અને રાજકીય જે પાવર દેખાડે છે કે એના કારણે ન્યાય નહીં મળે. મને એવું કહે છે કે તારે જ્યાં દોડવું અહીંયા દોડી લે, બાકી તને ન્યાય નહીં મળે. તો મારી સાહેબ આપનો પરિચય? મારું નામ દીપકસિંહ કોકાસ છે અને હું ફોજદારી વકીલાત સુરત શહેરમાં કરું છું. શું ઘટનાને લઈને પીડિતાની સાથે તમે આજે મીડિયા સમક્ષ? આ પીડિતા સાથે જે વજુ કાતરોડિયા નામનો ઈસમ છે, તેમણે લગ્નની લાલચ આપીને એમને ભોગવી છે અને ત્યારબાદ તરછોડી દીધી છે અને ત્યારે લગ્ન આપવાની ખોટી વાતો કરીને ભોગવી અને એમને એ અંગે બળાત્કાર અંગેની ફરિયાદ નોંધવા માટે કામરેજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી, પરંતુ કામરેજ પોલીસે આરોપીના મેળાપીપણામાં આજ દિન સુધી કોઈ ફરિયાદ દાખલ કરેલ નથી. અને એટલા માટે આ બેન મારી પાસે આવ્યા કે મારી ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી. તો હું એમની સાથે પોતે કામરેજ પોલીસ સ્ટેશનમાં 4 થી 5 વાર ગયો, પરંતુ એ લોકો ગોળ વાતો કરે છે અને પુરાવો આપ્યો તો ગુનો દાખલ કરતા નથી અને સમાધાનની વાતો કરે છે કે સામાવાળા સાથે સમાધાન કરી લો. શું લાગે છે તમને આમાં રાજકીય વર્ગને લીધે કે કયા કારણે પીડિતાની ફરિયાદ નથી? પીડિતાની ફરિયાદ ન લેવાનું કારણ એવું જાણવા મળ્યું છે કે આ ગોરધનભાઈ ઝડપિયા જે છે તે મોદી સરકારમાં ગૃહમંત્રી હતા અને એમના શાળા થતા હોય એટલે પોલિટિકલ દબાણ, ફૂલ પ્રેશર છે અને પૈસાની વાત પણ એને અપવાદમાં માની, કેમ કે એ પણ લીધેલ હોઈ શકે. કઈ જગ્યાએ આના સિવાય રજૂઆત થઈ છે? એમની રજૂઆત એસપી જોયસરને પણ કરવામાં આવેલી છે, મુખ્યમંત્રીને પણ કરવામાં આવેલી છે, હોમ મિનિસ્ટરને પણ રજૂઆત કરવામાં આવેલ છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ ગુનો દાખલ થયેલ નથી. તમે કે એડવોકેટ તરીકે શું એમની પાસેથી, પીડિતા પાસેથી એવિડન્સ મળ્યા છે કે એમાં ફરિયાદ? પીડિતા પાસેથી એમને જે ફૂટેજો, એમને વાતો કરેલી છે, ચેટિંગો છે, એમને ભાડા કરાર કરી આપેલો, રૂમનો ભાડા કરાર કરી આપેલો એ પણ છે અને ઘણા બધા પુરાવા, બીજા અન્ય ઘણા બધા પુરાવાઓ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.